વાત કોની પાસે કરવી? અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત, આને સોરે નો સિતરાય સિતની વાતું શંકરા. આપણા ઘરની વાતું જાણીને આખા મલકમાં જે જાહેર કરે એવાને વાત કરીને શું કરવાનું? આપણી પાસે આમ આપણો પોતાનો હોય એના જોડે બેઠો હોય ને આખા ઘરની ડિટેલ જાણીને બીજાને જઈને કે હવા દેણામ કરી ગયા હો, એને માણા કહેવાય? એ આપણો કહેવાય? મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે દુઃખમાં આગે હોય. બાપુ ભાઈબંધ તો એવા હોવા જોઈએ. હગો નો હારો હાંપડે ને મિત્ર મળે લબાડ, પત્ની મળે કભાર, જ્યાં તો એળે જો તાર તણે પખા મોળા હોય ગિરનાર ભેગું થઈ જવાય શું જીવીને કરવાનું ભલા? ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય. હગામાં આપણે એમ થાય હાલો ને, હગાને આપણે ફોન નથી કર્યો તો આપણે એમ કે ભગવાન જય માતાજી કર્યું સીધાને આપણે એમ કે હાલો તો કે 5,000 મોકલાવજો ને શું હગાને ગુડવા? ઘરે જ્યાં ભેગું બૈરું આ સોટતું હોય તો શું કરવાનું? બહાર માણા થાકે ને ઘરે વયો જાય. માણાને થાક લાગે ને એટલે એમ કે ઘરે જવું. આખી દુનિયાનો થાક ઘરે ઉતરે. હવે ઘરનો થાક હોય ચા ઉતારવો? હે ઘરે આપણને એમ આમ ડેલામ કર્યા ભેગા એમ થાય કે શું મહારાણી બોલશે. હવે અહીંયા વંટોળીઓ સડે તો આપણે ઈ પીડા કોને કહેવા જવું? અને અહીંયાથી પછી જવું ક્યાં? આપણે આ હરિદ્વાર જ્યાં હોય તો કે ભાઈ હાલો ઘરે જવું છે, રણુજા જ્યાં હોય કે ભાઈ હાલો ઘરે જવું છે. હવે ઘરે લોહી ઉકાળે હોય ચા કેવું, ચા જવું શું કેવું? એની જ મજા છે રામ.